મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલી ટીએસડીએફ કેમિકલ ડમ્પિંગ સાઇટને ક્લોઝર નોટિસ આપી કાયમી ધોરણે બંધ કરવા સૂચના અપાઈ। યુવાનો અને સ્થાનિક નાગરિકોની એકતાનો વિજય થતાં સ્થાનિક લોકોએ શારીરિક આરોગ્યમાં રાહત મળી છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલી ટીએસડીએફ કેમિકલ ડમ્પિંગ સાઇટને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શરતી ક્લોઝર નોટિસ આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી હતી। છેલ્લા ઘણા સમયથી જમિયતપુરા, બોટેલી સહિત આસપાસના અનેક ગામોના યુવાનો, સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ ડમ્પિંગ સાઇટના વિરોધમાં સતત રજૂઆતો, આંદોલનો અને કાયદેસરની લડત ચલાવવામાં આવી રહી હતી। આ એકતાના પરિણામે આજે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। સ્થાનિક લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હતા। ઠેર ઠેર કુવા, બોર સહિત નદીઓમાં પણ કેમિકલ યુક્ત લાલ પાણી આવી ગયા હતા, જેથી સ્થાનિક લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા હતા અને ચામડીના રોગે માથું પણ ઉચક્યું હતું। તેમજ સિંચાઈ માટે પણ ખેતરોમાં લાલ પાણી આવતા સ્થાનિક ખેડૂતો મજબૂર બન્યા હતા અને જીપીસીબીએ કેમિકલ ડમ્પિંગ સાઇટને ક્લોઝર નોટિસ આપતા સ્થાનિક લોકોના હિતમાં નિર્ણય કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્લોઝર નોટિસમાં થયેલા ખુલાસા અનુસાર ડમ્પિંગ સાઇટની મંજૂર ક્ષમતા 4,85,000 મેટ્રિક ટન હતી, જ્યારે તેમાં અંદાજે 5,40,000 મેટ્રિક ટન જેટલો જોખમી કચરો ડમ્પ કરવામાં આવતો હોવાનું નોંધાયું છે। એટલે કે મંજૂર ક્ષમતા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ કચરો ડમ્પ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર મુદ્દાને લઈને સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। મંજૂર ક્ષમતા કરતાં વધુ કચરો ડમ્પ થતો રહ્યો છે, ત્યારે સંબંધિત નિયામક તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર દેખરેખ અને કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? આ સમગ્ર પ્રક્રિયામાં જવાબદારી કોની? આવા પ્રશ્નોના પારદર્શક જવાબની લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે માત્ર આ ડમ્પિંગ સાઇટ બંધ થવાનો મુદ્દો નથી, પરંતુ લોકશક્તિ, યુવા શક્તિ અને લોકશાહી રીતે કરવામાં આવેલા સંઘર્ષની જીત છે। લોકોનો સંદેશ સ્પષ્ટ છે કે જ્યારે સમાજ એક થાય છે ત્યારે કોઈ પણ મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે। હવે સ્થાનિક નાગરિકો ક્લોઝર નોટિસમાં દર્શાવેલી તમામ શરતોનું કડક પાલન થાય, પર્યાવરણને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આજે જે ડમ્પિંગ સાઇટને મોકૂફ કરવા માટેનો જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડરથી અમે બધા ખુશ છીએ, પણ અમારી લડત અહીંયા બંધ થતી નથી। આ ડમ્પિંગ સાઇટનો જે કચરો છે એ કચરો, તમામ કચરો પાછો ના જાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે। અને આગામી 3/8/2026ના રોજ અમારું જે આંદોલન હતું, જે જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે જવાનું, એ 3જી તારીખે નહીં પણ આગામી સમયમાં અમે જીપીસીબીમાં તો જવાના છીએ, કારણ કે અહીંયા જે અગાઉ બધા અધિકારીઓ જે કામો કર્યા છે એ કામોના જવાબો માટે અમે જીપીસીબીએ ધરણા કરવા માટે ચોક્કસ જવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતુભા। બાલાસિનોરમાં આવેલ ડમ્પિંગ સાઇટ જે વર્ષોથી કાર્યરત હતી, 2016-17થી અમે વારંવાર આંદોલન કર્યા, લિખિત રજૂઆત કરી, પણ ત્યાં સુધી આ સરકાર સાંભળતી નથી। ત્યારબાદ રસ્તા આંદોલન કર્યા બાદ મારા મિત્ર જાડેજા બાબુએ રીલ જોયા બાદ અમને કોન્ટેક્ટ કર્યો અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ આવ્યા પછી જ અમને આ લડતમાં જુસ્સો મળી ગયો છે અને ગાંધીનગર રસ્તો આજ સુધી કોઈ બતાવ્યો નહોતું। જીપીસીબી કચેરી અમે ગયા અને રજૂઆતો કરી અને 10 થી 12 દિવસનો અલ્ટિમેટમ આવી કે જેથી કરીને કાયમી ધોરણનો ઓર્ડર બંધ કરવામાં નહીં આવે તો અમે ધરણા કરવા માટે જીપીસીબી કચેરી તારીખ 3 સુધી અમે જવાના હતા। પણ એ પહેલાં જ જીપીસીબી કચેરીએ આજે કાયમી ધોરણનો ઓર્ડર આપી દીધો, એ બદલ હું વિરાજસિંહ બાપુનો ખૂબ આભાર માનું છું। અને ત્યારબાદ મને જે મારા સાથી સહકાર ઇન્દ્રજીતસિંહ છે, સીબીભાઈ છે, નવગામના સરપંચ છે અને તમામ ગામના વડીલો, યુવાનો અને બહાર બાલાસિનોર શહેરના જે કંઈ મને અમને સાથ સહકાર આપ્યો છે, તમામને હું દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય માતાજી। છેલ્લા ઘણા સમયથી હું અને અમારી ટીમ અને આસપાસના 29 ગામમાંથી મોટી સંખ્યામાં નવયુવાનો, માતાઓ, વડીલો, બહેનો જે સતત ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે જે ફાઇટ આપી રહ્યા હતા, એના અનુસંધાને આજે જીપીસીબીએ આંશિક ધોરણે બંધ કરવા માટેનો એક અહેવાલ બહાર પડ્યો છે અને એ અહેવાલના આધારે અમારી લડત બંધ થઈ નથી। અમારી લડત સતત ચાલુ રહેશે, કારણ કે પહેલાં પણ
આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવી હતી અને પછી કોર્ટમાં જઈને એ મેસર્સ મોરિયોના જે માલિક છે એ માલિકે પુનઃ સ્થાપિત કરી હતી. એટલે અમે આનાથી સંપૂર્ણ રીતે સજ્જ નથી. બીજું કે એણે નિયમ વિરુદ્ધ ડમ્પ કરવાની જે પ્રોસેસ કરેલી એ પ્રોસેસમાંથી આસપાસના જે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું હતું અને અમારા ગામ સુધી વડોદરા ડમ્પિંગ સાઇટથી મારું પોતાનું ગામ 15 કિલોમીટર દૂર છે, ત્યાં પણ 2200 થી ઉપર TDS આવેલું છે અને આ ગંભીર કહેવાય. તો આ બાબતે પણ સરકારને એનું શુદ્ધિકરણ કરી આપવું પડશે. જીપીસીબીને આ બાબતે પાણીનું શુદ્ધિકરણ કરવાનું કરી આપે એવી અમારી માંગ છે. અને આ પ્રસંગે અમે યુવરાજસિંહ બાપુ એમને સાચી દિશા આપેલી એમનો અમે 29 ગામ વતી અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે ડમ્પિંગ સાઇટ બંધ થઈ જાય એના વિશે શું કહેવા માંગો છો? ખાસ કરીને કહેવાય છે કે ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, અને એ વાતને સાર્થક કરતા જે રીતે હમણાં જ આખા દેશની અંદર જે મુદ્દો ચાલી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ યુવાનો શું કરી શકે, તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે, જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું કે આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો એ બંધ થઈ શકે છે. અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી TSDF સાઇટ, એ TSDF સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે. ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો. એટલે ઓવર કેપેસિટીમાં આ ડમ્પ કરવામાં આવ્યો હતો. તો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા હતા, અહીંના કલેક્ટર શું કરી રહ્યા હતા, જે રિજનલ ઓફિસર હોય એ શું કરી રહ્યા હતા, પાણી પુરવઠાવાળા શું કરી રહ્યા હતા. કેમ કે આના કારણે વધારે પડતો કચરો ડમ્પ કરવાના કારણે એ ઓવરફ્લો થઈ અને જે જમીનના ભૂગર્ભ જળો છે એ ભૂગર્ભ જળોને ક્યાંક ને ક્યાંક દૂષિત થયા છે અને એને જ કારણે આજુબાજુના કૂવા હોય, તળાવો હોય, એના પાણી જે છે એ દૂષિત થયા છે. તો તાત્કાલિક ધોરણે આ તમામ જે કૂવાઓ દૂષિત થયા છે, જે તળાવો દૂષિત થયા છે, જે જમીનો બંજર બની છે, એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. તેની સાથે સાથે જે અધિકારીઓ આના માટે જવાબદાર છે એની જવાબદારી અને જવાબદેહી એ બંને નક્કી કરવામાં આવે. ગતરોજ જે રીતે પેપર લીકેજના કૌભાંડોમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, તો એ રીતે જે પણ કહી શકાય જીપીસીબી છે એ જીપીસીબીના અધિકારીઓ જે જવાબદાર હોય એનું પણ રાજીનામું લઈ લેવામાં આવે એ અમારી બહુ સ્પષ્ટપણે માંગ છે. અને તાત્કાલિક ધોરણે જે અત્યારે ક્લોઝર નોટિસ આપી છે એ ક્લોઝર નોટિસને કન્ટિન્યુ કરી આ પ્લાન્ટ અહીંયાથી સંપૂર્ણપણે એ બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગણી છે. અન્ય કોઈ માંગણી ખરી? ચોક્કસપણે, કારણ કે આજુબાજુના જે કૂવાઓ જે છે જે દૂષિત થયા છે એ કૂવાઓ દૂષિત થવાના કારણે આજે જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાનું છે. કૂવાનો પાણીને એ કહી શકાય કે જે ભૂગર્ભ જળો જે દૂષિત થયા છે એને શુદ્ધ કરવામાં આવે અને જે રિવર્સ એટલે કે પાણી જે ખેંચી શકે તો પાણી પણ એમાં ખેંચવું જોઈએ. અને એક કમ્પન્સેશન એટલે કે એક વળતર એ જે ગ્રામજનો જે છે 28 ગ્રામજનો જેનાથી પ્રભાવિત થયા છે એને એક સારું વળતર આપવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે.